નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં મુસ્લિમ મહિલાઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના કથિત ષડયંત્ર સામે રોષ ફેલાતા મુસ્લિમ અગ્રણીઓએ મામલતદાર તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી। રાજકોટ જિલ્લા ઉપલેટામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુસ્લિમ સમાજની મહિલાઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા એક વ્યવસ્થિત ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે આજે ઉપલેટા મામલતદાર અને ચીફ ઓફિસરને રૂબરૂ મળીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે શહેરી વિસ્તારમાં અંદાજે 1700 અને ગ્રામ્ય વિસ્તારમાં 700 જેટલી વાંધા અરજીઓ એટલે કે ફોર્મ નંબર 7 જથ્થાબંધ રીતે આવી છે, જેમાં અરજદારોના ખોટા પુરાવા તેમજ ખોટા મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મુસ્લિમ મહિલા મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આ તકે સમસ્ત મુસ્લિમ આગેવાનોએ માંગ કરી છે કે આ વાંધા અરજીઓ કરનાર અરજદારોની પહેલા ખરાઈ કરવામાં આવે અને કોઈ પણ સાચા મતદારનું નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવે તેવી માંગ કરી છે। વિપુલ ધામેચા, ઉપલેટા। હાલમાં સરકાર શ્રી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની કામગીરી ચાલી રહેલ છે તેમાં અમુક અસામાજિક તત્વોએ મુસ્લિમ સમાજની મહિલા મતદારોને ટાર્ગેટ કરી અને જે હાલમાં કાર્યક્રમ ફોર્મ નંબર 7 થી વાંધા લેવાનો છે તેમાં 1700 જેટલા ફોર્મ શહેરમાં અને 700 જેટલા ગ્રામ્યમાં ફોર્મ રજૂ કરેલ છે અને એમાં માત્ર ને માત્ર મુસ્લિમ મહિલા મતદારો વિરુદ્ધ વાંધાઓ લેવામાં આવેલ છે એવું અમારા ધ્યાનમાં આવતા આજરોજ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય ના તમામ મુસ્લિમ આગેવાનો મામલતદાર શ્રી ઉપલેટા અને ચીફ ઓફિસર શ્રી ઉપલેટાને રજૂઆત કરવામાં ભેગા થયેલ અને રજૂઆત કરવામાં આવેલ કે આ જે અરજદારો છે ખરેખર તે જ અરજદારોએ આ અરજીઓ આપેલ છે કેમ તેમની પહેલા ખરાઈ કરવામાં આવે અને જે આ મતદારોના નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તકેદારી લેવામાં આવે અને યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે। સૌથી પહેલા તો અરજદારની ખરાઈ કરવામાં આવે એવી માંગણી સાથે આજે બંને અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના તમામ સભ્યો હાજર રહેલ છે। આ ખરેખર ખૂબ જ ગંભીર પ્રક્રિયા